માત્ર વચન અને શબ્દો વડે બનાવનાર અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે તમારી પાસે તાળી વગાડશું. ત્યાર પછી વાંધો નહીં, તાળી વગાડીએ. ત્યાર પછી ચૌધરી મનીષભાઈ, તેઓ પોતાના સ્થાન પર ઉભા રહેશે. બેડકુવા દૂરથી છે. ત્યાર પછી સુમજીભાઈ ચૌધરી, તેઓ પણ ખડતળાવથી છે. તેઓ પણ પોતાના સ્થાન પર ઉભા રહેશે. આપણે તેઓનું પણ સ્વાગત કરીશું. પોતાના સ્થાન પર ઉભા રહેશે. આપણે તેઓનું પણ સ્વાગત કરીશું. પ્રભુના દાસો. ત્યાર પછી પ્રભુના દાસ ગિરીશભાઈ છે, તે ફૂલ આપીને આનંદનો પ્રસંગ છે, ખુશીનો પ્રસંગ છે. હસતા હસતા આપણે તાળીઓ પાડીએ. ત્યાર પછી તમારું પણ સ્વાગત કરવા માંગીએ છીએ. વડીલ તમે પણ આગળ આપશો. પ્રીતિબેન, અર્પિતાબેન, ભૂલી જવાય. અર્પિતાબેન, તમે પણ પોતાના સ્થાન પર ઉભા રહેશો. આપણે તેઓનું પણ સ્વાગત કરીશું. પ્રાર્થના કરીએ. થેન્ક યુ પ્રભુ, તમારો આભાર. આજ સમયે પિતા પરમેશ્વર, મારી પ્રાર્થનાઓ છે, આજ સમયે પિતા પરમેશ્વર તમારા પસંદ કરેલા પરિવારની અંદર, બંને પરિવારોની અંદર એક આનંદનો પ્રસંગ તમે આપ્યો છે. એ પ્રસંગને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. તો આ સમયે અત્યારે પ્રભુ જે તમારા વચનો છે અને એ વચનો અત્યારે પ્રભુ તમારા દાસ વાંચનાર છે અને એમને વાંચવા માટે, સમજવાને માટે, શીખવાને માટે પ્રભુ તમે જ્ઞાન અને નામમાં આ સમયે આભાર માનીએ છીએ. દરેકનું જે સ્વાગત થઈ ગયું છે, પરંતુ આ જે પ્રસંગ ઈશ્વરે આજે તમારા અને મારા જીવનની અંદર એનું વિશેષ કરીને જે પરિવારની અંદર આપ્યા છે, એવા પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે જોરદાર તાળીઓ આપણે વગાડીશું. આવો આપણે થોડા સમય માટે, કારણ કે આ જે કરો તે વચનથી કરો. હાલેલુયા. અને એના માટે જ્યારે તેઓ પાછો લઈ જાઓ કે કેમ, ત્યારે ઇબ્રાહિમે તેને કહ્યું, ખબરદાર, તું મારા દીકરાને ત્યાં પાછો લઈ ન જતો. આકાશનો દેવ યહોવા. અને તે વાત વિશે તેને સમખાતા પ્રભુ તેના વાંચેલા વચનને આશીષ આપો. આમીન. ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા અતિથિ